આ બટેટા લીધા છે બાફેલા આપણે, એમાં આ સેન્ડવીચનો મસાલો છે એ નાખવાનો છે 1 ચમચી, ગરમ મસાલો નાખવાનો છે, મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે, હળદર નાખવાની છે, ધાણા જીરું ભૂકો નાખવાનો છે, હિંગ નાખવાની છે, લીલા ધાણા નાખવાના છે. એને બધું મિક્સ કરી લઈએ આ રીતે આપણે. મસાલો બની ગયો છે, થઈ ગયો છે તૈયાર, જોવો તમે. હવે આ તીખી ચટણી છે આપણે ધાણાની, મરચીની ને આદુની ને, એ આમાં આ રીતે લગાડી દેવાની છે. હવે આપણે આ બટેટાનો મસાલો છે એ આમાં થોડોક ભરી લઈએ આ રીતે ભરીને આમ પેક કરી લઈએ. લોટ લીધો છે ને એમાં નાખીએ નિમક. આપણે થોડું થોડું પાણી નાખીને ગોળ કરી લેવાનું છે. ગોળ આપણે આસું રાખવાનું છે હાવ, જોવો તમે. તેલ આવી ગયું છે, આ વડું છે એ આપણે આ રીતે આમાં તળી લઈએ. સડી ગયા છે તો હવે આપણે કાઢી લઈએ, જોવો તમે. બની ગયા છે મસ્ત મજાના, જોવો તમે. તીખી ચટણીવાળા વડાપાઉં આ રીતે બનાવો, બહુ મસ્ત લાગશે. ને સોસ ચટણી ગમે એને યારે ખાઈએ.